આજે તમારી સાથે શેર કરવાની છું સાતમ સ્પેશિયલ દેસાઈ વડાની રેસીપી. તમને એવું થશે કે દાળ વડા, બટાકા વડા, મેંદુ વડા, બાજરીના વડા આવા તો નામ સાંભળ્યા છે, પણ કોઈ ચોક્કસ કોમ્યુનિટીના નામ પરથી કોઈ વડાનું નામ હોય એવું તો કદાચ ઘણા બધાને નહીં ખબર હોય. તો દક્ષિણ ગુજરાતની અંદર અનાવિલ બ્રાહ્મણો છે જે વડા બનાવે છે એ દેસાઈ વડાના નામથી ઓળખાય છે અને સારા ખોટા દરેક પ્રસંગે બનાવવામાં આવે છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. દેસાઈ વડા બનાવવા માટે અત્યારે મેં લીધું છે 1/4 કપ અડદની દાળ અને સાથે આપણને જોઈશે 1 ટીસ્પૂન આખી મેથી. તો જે દેસાઈ વડાનો લોટ છે એ તમે જો દક્ષિણ ગુજરાત બાજુ જાઓ તો તૈયાર પણ મળતો હોય છે, અને ના મળે તો તમે આ રીતે ઘરે તૈયાર કરી શકો. તો 1/4 કપ આપણે અડદની દાળ અને 1 ટીસ્પૂન મેથીને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીશું. અને જો એનું ટેક્સચર થોડું કકરું રહે તો ચિંતા કરવાની જરૂર નથી, આપણે એને બહુ ફાઇન પાવડર જેવું તૈયાર કરવાની પણ જરૂર નથી. આ રીતે તૈયાર થઈ જાય પછી એની અંદર આપણે નાખીશું 1 કપ ભરીને જુવારનો લોટ. તો જેટલો જુવારનો લોટ હોય એનાથી ચોથો ભાગ તમારે અડદની દાળ લેવાની હોય છે. અને જુવારના લોટથી અડધો આપણે ઘઉંનો કરકરો લોટ લેવાનો હોય છે. ઘણા લોકો આની અંદર જે પ્રમાણ છે ને લોટનું, જુવારનું અને ઘઉંના કરકરાનું એ અલગ અલગ, એટલે કે ઘણા લોકો જુવાર અને ઘઉંનો કકરો લોટ સરખે ભાગે લે છે, ઘણા લોકો આવી રીતે અડધી ક્વોન્ટિટીમાં લે છે. તો જે રીતે દરેકના ઘરે વર્ષોથી મમ્મી દાદી બનાવતા હોય એ રીતે એમનું પ્રમાણ હોય, પણ મેં જેમની પાસેથી શીખ્યું છે એમણે મને આ પ્રમાણ આપ્યું છે. અને ઘણા બધા લોકો અડદની દાળના બદલે એમાં કણકી કોરમાનો લોટ, એટલે કે આપણો જે હાંડવા ઢોકાનો લોટ હોય ને એ પણ એડ કરતા હોય છે. હવે એની અંદર આપણે લગભગ 2 થી 2.5 ટેબલ સ્પૂન જેટલું તેલનું મોયણ ઉમેરવાનું છે અને ખાટું દહીં ઉમેરવાનું છે. આ વડા બનાવવામાં ખાસ ખાટા દહીંનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો એક મોટો ચમચો ભરીને મેં ખાટું દહીં એડ કર્યું છે, લગભગ 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું થશે. તો 1 કે 2 દિવસ જૂનું દહીં હોય ને એ લેવાનું, મિક્સ કરવાનું છે બરાબર. અને આ જે વડાનો લોટ છે ને એ બહુ વધારે આપણે ઢીલો કરવાનો નથી હોતો, અને એને આપણે 5 થી 6 કલાક, જો ગરમીની સિઝન હોય તો 5 થી 6 કલાક, અને ગરમી ના હોય તો પછી 8 થી 10 કલાક અથવા તો ઓવરનાઇટ પલાળીને રાખવાનો હોય છે. તો દહીં પહેલા મિક્સ કરી લેવાનું, એટલે એનું જે પણ મોઇશ્ચર હોય આપણને આઈડિયા આવી જાય કે એના પરથી કેટલું પાણી જોઈશે. તો થોડું થોડું પાણી નાખી આપણે એનો લોટ પલાળવાનો છે. અને હું આ લોટને આખી રાત માટે પલાળીને રાખવાની છું, તો રાતના તમે આ રીતે લોટ તૈયાર કરીને રાખી શકો. અને દહીં આપણે લીધું છે ખાટું હોય એટલે આ લોટની અંદર એકદમ સરસ આથો આવે. હવે તમને ખ્યાલ હશે કે કોઈ પણ વસ્તુ જ્યારે તમે આથો લાવવા માટે મૂકો ને તો એનું જે કન્સિસ્ટન્સી છે એ તમે જે તૈયાર કર્યું એના કરતાં થોડી ઢીલી થશે. એટલે આ લોટને આપણે બહુ વધારે ઢીલો પહેલાથી એટલે નથી કરવાનો, કારણ કે આપણે એને ફર્મેન્ટેશન માટે, એટલે કે આથા માટે રાખવાના છે. તો હજુ મને જરૂર લાગે છે તો બીજું થોડું પાણી એની અંદર હું એડ કરીશ. અને પાણીની જે ક્વોન્ટિટી છે ને એ તમે જે દહીં લીધું છે એની અંદર કેટલું પાણી છે, એટલે કે દહીં જો વધારે ઘટ હોય તો તમને પાણી વધારે જોઈશે, પણ તમે જે દહીં લીધું છે એની અંદર પાણીનો ભાગ વધારે છે તો પછી તમારે જે સાદું પાણી છે ઓછું એડ કરવું પડશે. તો બસ કઠણ લોટ રહેવો જોઈએ, તો એ રીતની તમારે એની કન્સિસ્ટન્સી રાખવાની છે. અને એને ઓવરનાઇટ માટે પલાળીને રાખવાનો છે. અથવા તો જો ગરમીની સિઝનમાં તમે બનાવતા હો તો 5 થી 6 કલાકમાં પણ સરસ એની અંદર આથો આવી જશે. તો આ રીતે આપણે હાથેથી ઉપર થોડું પ્રેસ કરી દેવાનું અને ઢાંકણ ઢાંકી એને ઓવરનાઇટ રહેવા દઈશું, જેથી એકદમ સરસ એની અંદર આથો આવે અને આપણા વડા સરસ બને. હવે જ્યારે વડા બનાવવાના હોય ત્યારે આદુ અને મરચાંની આપણે પેસ્ટ તૈયાર કરીશું. તો આ વડાની અંદર આદુનું પ્રમાણ થોડું વધારે રાખવાનું હોય છે. તો અત્યારે મેં તીખા મરચાં લીધા છે 3 નંગ જેટલા, અને લગભગ અડધાથી પોણા ઇંચ જેટલું મેં આદુનો ટુકડો લીધો છે. હવે આપણો જે લોટ છે એકદમ સરસ અત્યારે તૈયાર થઈ ગયો છે. આની અંદર આપણે જેમ ઇડલી ઢોસાનું ખીરું હોય ને ફૂલીને ડબલ થાય એવું ના થાય, પણ તમે ચમચીથી લોટને આમ ફરાવશો ને તો તમને આઈડિયા આવશે કે લોટ ફર્મેન્ટ થયો છે, એટલે કે આથો આવ્યો છે. અને દહીં નાખ્યું છે એટલે ખૂબ જ સરસ એની અંદર સુગંધ પણ આવશે. અને તમે જુઓ કે પહેલા આપણે રાત્રે પલાળ્યો એના કરતાં અત્યારે જે ખીરું છે ને આપણું એ થોડું ઢીલું થઈ ગયું છે, એટલે કે આ કન્સિસ્ટન્સી આપણને જોઈતી હતી, એટલા માટે જ લોટ આપણે કઠણ રાખવાનો. હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખવાનું. તો મેં 1 ટીસ્પૂન મીઠું નાખ્યું છે. 1 ટીસ્પૂન એની અંદર આપણે હળદર નાખીશું. 1/2 ટીસ્પૂન લાલ મરચું નાખવાનું છે, કારણ કે આપણે લીલા મરચાં પણ એડ કર્યા છે, તો જેટલી તીખાશ જોઈએ એ પ્રમાણે તમારે લેવાનું. અને ત્યાર પછી એની અંદર આપણે આદુ અને મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી એ ઉમેરી દેવાની છે. તો લાલ મરચું અને લીલું મરચું બંને આપણે એની અંદર ઉમેરવાના છે. અને હવે એની અંદર આપણે એડ કરીશું 1/2 ટીસ્પૂન હિંગ અને ગોળ ઉમેરવાનો છે. તો ગોળ એની અંદર ખાસ એડ કરવામાં આવે છે, અને ગોળ અત્યારે મેં 2 ટેબલ સ્પૂન જેટલો એડ કર્યો છે.
તો દહીંની જે ખટાશ હોય એની સાથે ગોળની જે મીઠાશ આવે છે ને એના કારણે ખૂબ જ સરસ આનો ટેસ્ટ આવે છે. તો આપણે બાજરીના વડા, મકાઈના વડા એવું તો આપણે સાતમ ઉપર બનાવીએ જ છે. તો એકવાર તમે જો ના બનાવ્યા હોય તો આ દેસાઈ વડાને ચોક્કસથી ટ્રાય કરી જજો. ખાવામાં એ ખૂબ જ સરસ લાગે છે ને તમે એને બનાવીને 4 થી 5 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. દક્ષિણ ગુજરાતની અંદર અનાવિલ બ્રાહ્મણોને ત્યાં કોઈ પણ પ્રસંગ હોય સારો ખોટો તો એમાં આ વડા ચોક્કસથી બનાવવામાં આવે. આ દેસાઈ વડા અને દરનો લાડુ એ બંને ખાસ એની અંદર તૈયાર કરવામાં આવતા હોય છે. તો અત્યારે બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આ વડા બનાવીને તેમાં સોડા કંઈ જ એડ કરવાનું નથી હોતું. તો આપણે ફક્ત એની અંદર જે તેલ ગરમ કરવા માટે મૂક્યું છે ને તળવાનું એ એડ કરીશું. તો મેં અત્યારે 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ એની અંદર એડ કર્યું છે અને એને મિક્સ કરવાનું છે. કોઈ પણ આથો આવેલી વસ્તુમાં જ્યારે તમે એને તળો ને તો જો એની અંદર સોડા નાખ્યો હોય ને તો એ બહુ વધારે પ્રમાણમાં તેલ એબ્ઝોર્બ કરે. ઘણા લોકો આની અંદર પાપડ ખાર થોડો એડ કરતા હોય છે. તમારે જો કરવો હોય તો તમે પાપડ ખાર અથવા તો જે બેકિંગ સોડા આવે છે ને જે આપણે કેક માટે વાપરીએ છીએ તો એ સોડા તમે એડ કરી શકો પણ એ પણ ફક્ત એક ચપટીક જેટલો જ. તો મેં તો અત્યારે એની અંદર કોઈ સોડા કે બેકિંગ સોડા કે પાપડ ખાર નથી એડ કર્યો. તેલ પણ મિક્સ થઈ ગયું છે. હવે જ્યારે તમે એને તળવા મૂકો ને તો તમારે તળવા કેવી રીતે મૂકવાના છે તો એક વાટકીમાં આ રીતે પાણી લઈ લેવાનું, હાથ પાણી વાળો કરવાનો અને પછી તમારે આ વડાની અંદર તળવા મૂકવાના છે તેલમાં. જો તમે એમ જ રાખશો ને તો આ વડાનો જે લોટ છે ને ચિકાશવાળો હશે તો તમે ઇઝીલી એને ગોળ શેપ નહીં આપી શકો. તો એના માટે તમારે જેટલી વાર તમે વડા મૂકો એટલી વાર હાથને પાણીવાળો કરવો જરૂરી છે અથવા તમે તેલવાળો પણ કરી શકો. તો આ પ્રમાણે તમારે પાણીવાળો હાથ કરવાનો અને વડાને મૂકવાના તો સરસ એનો ગોળ શેપ આવશે. અને એના માટે શું કરવાનું કે 4 આંગળીઓ પર જે ખીરું હોય એને અંગૂઠાથી આગળની બાજુ પ્રેસ કરવાનું ને હાથ તમારો પાણીવાળો હશે એટલે એકદમ સરસ ગોળ શેપ તમે એને આપી શકશો. હવે આ વડામાં આપણે ગોળ એડ કર્યો છે, લાલ મરચું પણ નાખ્યું છે એટલે વડાને જ્યારે તમે તળશો ને તો કલર એનો થોડો ડાર્ક થશે. તો તેલ તમારું એકવાર બરાબર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની જ્યારે તમે વડાને તળવા માટે મૂકો. એ થોડા તળાય પછી તમારે ચમચીથી આ રીતે એની જગ્યા બદલવાની છે. જ્યારે તમે તળવા મૂકશો ને તો તમને એમ લાગશે કે વડા એકબીજાની સાથે સ્ટીક થઈ ગયા છે પણ એવું નહીં થાય. જેમ જેમ એ તળાશે એટલે એની જાતે જ છૂટા થઈ જાય છે અને તમે આ રીતે કાંટા ચમચીની મદદથી એને ફરાવશો ને તો એકદમ સરસ એ ફરશે. અને બીજી ખાસ વાત કે તમારે એને સતત હલાવતા રહેવાનું છે નહીંતર એનો જે કલર છે ને એક સાઈડથી ડાર્ક થશે, એક સાઈડથી લાઇટ રહી જશે. તો થોડા એ તળાઈ જાય પછી તમે ઝારાથી પણ એને આ રીતે ફરાવી શકો છો. અને જો ક્યારેક એવું લાગે કે આપણે જે વડા પહેલા મૂક્યા હતા એ થઈ ગયા હોય તેનો કલર ડાર્ક થઈ છે તો તમારે એ વડાને બહાર કાઢી દેવાના. તો બસ અત્યારે આપણા વડા તળાઈ ગયા છે ને એનો કલર આ રીતનો થોડો ડાર્ક જ આવે છે. તો આ પ્રમાણે બધા જ વડા તૈયાર કરી લેવાના છે. તો ખાવામાં ખૂબ જ સરસ એવા દેસાઈ વડાની રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો. તમે જો વિડીયો અહીંયા સુધી જોયો છે, મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો. તો ફરીથી મળીશું આવી જ નવી મજેદાર રેસીપીની સાથે.